ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં રહીશો? એક બે પાછા ખીલ મીંડેસ થવા મોઢા ઉપર જો. કેમ છો બધા? મજામાં રહીશો? જય હિન્દ, જય મહાદેવ બધાને. તો આજે વળી પાછા આપણે સવાર નવી પડી ગઈ છે અને નાઇટ થઈ ગયા ફ્રેશ. અમે આમ કોક મને જોઈશે ને તો ગાંડો સમજતા હોય છે, પણ કાંઈ નહીં. બહાર વાતાવરણ બધું ઠીક છે. આજે આપણે ઓલી વાતવાળું કે ને કાંઈ કામ છે નહીં, મતલબ રજા જેવું જ છે હાવ. કારણ કે હમણાં થોડુંક બધું અમારું કામકાજ ડખે ચડ્યું છે. ને બીજી વાત એ કે મને એક બે જણાના મેસેજ આવ્યા પાછલો વ્લોગ જોઈને કે તમારો છેલ્લો વ્લોગ પૂરું એ કે બસ. એટલે આ ભાઈ ન થાય પૂરું. વ્લોગ તો એમાં પૂરા થાય છે જ નહીં, ચાલુ જ રહેશે. એટલે ને એ ખાલી ટાઇટલ છે, હજુ વિચારતા નહીં. પણ આ ખબર નહીં જો મિત્રો કયા કારણે પાછા ખીલ મીંડા થવા. થોડો ટાઈમથી હાવ શાંતિ હતી મોટા ઉપર. પાછી એક તો અહીંયા થયો છે, એક અહીંયા કંઈક છે. કાંઈ નહીં, તો ત્યાં રાખે. હાલો કંઈક નવીનમાં હમણાં જણાવી. બરોબર, આપણને એવું થતું આપણા હાથ બહુ ક્લિયર છે. તમે જોજો હમણાં એવી ઓલું કે જો ડિફરન્સ હોય. જો એટલો તમને ક્લીન દેખાતા હોય ને તો તમારા હાથ આવા હોય. મેક્રો લેન્સમાં જોઈને ત્યારે ખબર પડે, બાકી તો ન ખબર પડે. જો બાકી આમાં તો કેવું ક્લિયર દેખાય છે ને એકદમ. આવું હોય બધું. હાલો લ્યો ત્યારે મિત્રો, આપણે આપણી હોટ સીટ ઉપર બેસી જવી. આ છે આપણી હોટ સીટ અને થોડુંક કામ છે ચાલુ કરવી. હવારમાં કેટલુંક થાય છે એ જોવી. આપણો મોબાઈલ પડ્યો છે અહીંયા બીજો, ચાર્જિંગ 86 થઈ ગયું છે. ઘડી પીડર વધી એટલે થઈ જાય છે. બિચારાની હાલત તો જોવો થઈ ગઈ. અહીંથી નીકળી ગયું હે, અહીંથી તૂટી ગયો હે, બધેથી અહીંયા તૂટી ગયો હે. પણ હજુ હાલે છે. પાછળ જોવો આમ જો કેટલા વરા છે ખબર મિત્રો? લગભગ 6 વરા તો પૂરા થઈ ગયા કમ્પ્લીટ. હા, કેમ કે એક અમારી ભત્રીજી છે ને એ 3 વરાની થઈ ગઈ. એ ભાઈના મેરેજ થયા ને 2 વરા થયા. એની હગાઈમાં લીધો 2 વરા હગાઈ પહેલાં થયા. એટલે 6-7 વરા જેવો મોબાઈલને થઈ ગયો ટાઈમ. હજુ હાલે કમ્પ્લીટ. કાંઈ નથી કરાવ્યું. એક વખત ડિસ્પ્લે બદલાવી જ કરી. હાલો તારે કામ ઘડીક કરવી ચાલુ. જય કંકુના કરીને, મતલબ હમણાંથી બધું બંધ હતું. હવે આસપાસ ચાલુ કરવાનું છે, કેમ કે ઘરે કરવાનું છે. આપણે બહાર ત્યાં જવાનું, કારણ કે કોલેજે પછી મળવાનું છે ડાયરેક્ટ. એટલે હાલો જો મિત્રો, આપણે આપણું કામ કરી નાખ્યું છે. બાય મેહુલ મીઠાપરા. આ છે આપણો સેમિનારનો ટોપિક અને તમને થોડીક ઝલક દેખાડું ને તો તમે જુઓ. આ ટાઈપનું અમારું વર્ક હોય, બધું આવે તમે જોતા જજો. ફટાફટ બધું નહીં દેખાડું, કેમ કે પછી કામ કરી નાખ્યું છે એટલું. હવે આ પીપીટી તો બની ગઈ. હવે આપણે બનાવવાનું છે એક ખાલી ડોક્યુમેન્ટેશન બાકી છે, એ બનાવી નાખ્યું. એટલે આપણું કોલેજનું સેમિનારનું કામકાજ પતી જાય પછી જોઈએ આગળ. ચાલો લ્યો અત્યારે જો મિત્રો, આપણું આ કામ આપણે ડન કરી નાખ્યું. હવે તમને એમ થતું છે ને કે આ તો ફટાફટ થઈ ગયું. એટલે ભાઈ ફટાફટ ન થાય, એ તો હું તમને દેખાડું છું વ્લોગમાં. એટલે બાકી સવારનો થાય, સાંજ પડી ગઈ એટલી વાર લાગે. મતલબ સાંજ તો નથી પડી, પણ 1-2 કલાક જેવો ટાઈમ લાગ્યો એમ. એટલે જલ્દી ન થાય. થઈ ગયું છે એટલું કામ. હવે કોલેજનું આપણે એટલું કરી નાખ્યું. હવે મેઇન ટેન્શન છે જે છે પ્રોજેક્ટનું, એ થઈ જાય એટલે પછી 28 તારીખ પછી આપણે સબમિટ કરાવીને 8 તારીખ સુધીમાં એક્ઝામ પતી જાય પછી આપણું કામકાજ પતી જાય છે. હાલો તારે અમે થઈ ગયા ફ્રી પાછા. ઘડીક કંઈક મૂવી જોવી ને કંઈક કરવી. તો મિત્રો, આપણે વળી પાછું 1-2 મૂવીનું ટ્રેલરનું રિવ્યૂ કરી નાખ્યું છે. તો જે લોકોએ હજી સુધી ચેનલ નથી જોઈ તો એકવાર જોઈ આવો અને ત્યાં પણ ચેનલને વિઝિટ કરી અને લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. જાઓ હાલો તો હવે આપણે બીજું આપણું કામ માંડવી કરવા. આપણે એક ભાઈબંધ આપણને એનું પાર્સલ થઈ ગયો છે. એમાં અંદર તો કંઈક છે માલ, મતલબ સામાન આપણે પોગાડવાનો છે. તો પહેલાં જમી લેવી ને પછી પોગાડી આવી ને પછી મળવી. તો આપણે પાર્સલ દેવા તો પહોંચી ગયા છીએ. બસ 9:30નું કીધું હતું, પણ હજુ આવી નથી.
આવે પછી પાર્સલ દઈને આપણે નીકળવી, બરોબર? એ ક્યારે આવશે એનું તો નહીં કીધું. આડાનો ટાઈમ તો આપણે નાખ્યો તો જોયું. અરે બસ આવી ગઈ છે તો આપણે પાર્સલ મૂકી દેવાનું છે. ખાલી આપણે દનભાઈ થઈ જાય છૂટા. હાલો તારે પાર્સલ આપી દેવી કાકાને અને વાત કરાવી દેવી એટલે આપણે છૂટા થઈ જઈએ. હાલો મિત્રો, તારે પાર્સલ દેવાઈ ગયું એટલે આપણે વ્યાજ આવી ઘરે અને લ્યો તારે બરોબર. આપણા નસીબ ખરાબ હોય ને જરા આવું થાય તો સિગ્નલ અત્યારે જ બંધ થયું. અત્યારે સિગ્નલ કમ્પ્લીટ ખુલ્લું હતું, અત્યારે બંધ થયું. હવે આપણે ઘડી ગાયને ઊભા રહી જાય ને પછી જાય, કેમ કે ન્યાય જઈને શું કરવાનું ખોટું. સારું હાલો મિત્રો, ત્યાં થઈ ગયો છે હોવાનો ટાઈમ. તો આપણે આપણો વ્લોગ આજનો પૂરો કરીએ અહીંયા. તો કેવો લાગ્યો વ્લોગ જણાવજો કોમેન્ટમાં. લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો તમને મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય મહાદેવ, બાય બાય.